નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નંદિની રાવલ. આજે હું તમને સ્ટાન્ડર્ડ 11થની અંદર ચેપ્ટર 4 આમ નોંધનો અભ્યાસ કરાવીશ. આમ નોંધ એ તમારા જીવનની અંદર જ્યાં સુધી નામાના મૂળ તત્વો સાથે જોડાયેલો છો ત્યાં સુધી તમારે આમ નોંધ લખવી જરૂરી છે. એ પછી 11મું હોય, 12મું હોય કે પછી કોલેજ હોય કે પછી કોઈ પણ કોર્સ કરો, CA ને માસ્ટર્સની અંદર પણ આમ નોંધ જરૂરી છે. આમ નોંધ એટલે શું? વ્યવહારની પ્રાથમિક નોંધ કરવામાં આવતું પુસ્તક એટલે આમ નોંધ. એવી ચોપડી કે જેની અંદર જે વ્યવહારિક પ્રાથમિક નોંધ કરવામાં આવે છે. અને આમ નોંધને અંગ્રેજીમાં જર્નલ કહેવામાં આવે છે. જર્નલ એટલે ફ્રેન્ચ ભાષા ઉપરથી જે શબ્દ ઉતરી આવ્યો છે, જર્ન, એનો અર્થ થાય છે દિવસ. હવે આમ નોંધ લખવા માટેની લાક્ષણિકતાઓ કે એના લક્ષણો કયા છે તે જોઈએ આપણે. પહેલું, તારીખવારની નોંધ. એટલે કોઈ પણ આમ નોંધ લખવામાં આવે તો એ જે વ્યવહાર છે એ કઈ તારીખે થયો છે તે લખવું ખૂબ જરૂરી છે. એટલે તમામ વ્યવહાર તારીખ પ્રમાણે લખવામાં આવે છે. જેમ કે 1લી તારીખ છે, એની પછી બીજી આવે, પછી ત્રીજી આવે, પછી 10મી હોય તો એની પછી આવે. એટલે એક સિક્વન્સ, ક્રમિકતા જળવાઈ રહે છે, તો એવી રીતે લખવામાં આવે છે. ક્રમવાર નોંધ, જે ક્રમે વ્યવહાર થાય છે એ જ ક્રમે લખાય છે. કે પહેલો ક્રમ રોકડેથી માલ ખરીદ્યો અને પછી એમ થયું કે ઉધારથી માલ વેચ્યો, તો જે ક્રમ છે પહેલાં ખરીદ્યો તો ખરીદની નોંધ પહેલાં થશે અને ત્યારબાદ ઉધારથી વેચ્યો એની નોંધ પછી થશે. એ ક્રમ જળવાઈ રહેવો જરૂરી છે. ત્રીજું છે દ્વિપ્રવેશ પદ્ધતિ મુજબ. દ્વિપ્રવેશ એટલે કે બે, એક ડેબિટ અને ક્રેડિટ એટલે ઉધાર અને જમા, બેઉ લખવામાં આવે છે આમ નોંધની અંદર. તે તમને હું આગળ ઉદાહરણ સાથે સમજાવીશ. હવે વ્યવહારોનું વિગતવાર વર્ણન આપવું પડે છે. નેરેશન એટલે તમે જોયું હોય તો બાબતજે, એટલે જે લાંબુ લખાણ છે એને ટૂંકમાં સમજાવવું, ટૂંકી નોંધ આપવી, એને બાબતજે કહેવામાં આવે છે. એનાથી આપણને આખા વ્યવહારની સંક્ષિપ્તમાં માહિતી મળી જાય છે. ત્યારબાદ ભૂલ શોધવા સરળ, એટલે ભૂલ શોધવામાં આપણને સરળતા મળે છે. લાંબા જે ચોપડાની અંદર લાંબી નોંધો લખી હોય તો એની અંદર આપણને ગોટાળો થાય છે. જ્યારે આમ નોંધની અંદર ટૂંકું નટ જ લખવામાં આવ્યું હોય છે તો તરત ખબર પડે છે કે આની અંદર આ ભૂલ થઈ છે કે આ એન્ટ્રી મિસિંગ છે, તો એના માટે આમ નોંધ વપરાય છે. હવે દરેક વ્યવહાર માટે વિશેષ એન્ટ્રી હોય છે. કે જેમ કે રોકડથી માલ ખરીદ્યો તો એની સ્પેશિયલ એન્ટ્રી, ઉધારથી માલ ખરીદ્યો તો એની સ્પેશિયલ એન્ટ્રી, પછી ઉપાડ કરવામાં આવ્યો તો એની સ્પેશિયલ એન્ટ્રી, એમ દરેકની વિશેષ એન્ટ્રી લખવામાં આવે છે. જો હવે આ એક નમૂનો બતાવું છું. શ્રી ખાલી જગ્યાની આમ નોંધ, જે તમારા ચોપડીમાં પણ આપી હશે. એની અંદર તારીખ 2015 જાન્યુઆરી 1. ત્યારબાદ વિગતમાં ખાલી જગ્યા ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ખાતે જમા, અને આ મેં તમને કહ્યું એમ બાબતજે, બાજે એટલે બાબતજે, એ લખવામાં આવ્યું છે. પછી ખાપા એટલે ખાતા વહી પાના નંબર. ત્યારબાદ ઉધાર અને જમા અને એની રકમ લખવામાં આવે છે. તો આ એક નમૂનો છે. ત્યારબાદ આમ નોંધ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે તેના મુખ્ય 3 નિયમો છે. આ ગોલ્ડન રૂલ યાદ રાખી લેશો તો તમને છેક સુધી આ કામમાં આવશે. બહુ જ ઇઝી છે. જુઓ, પહેલાં મુખ્ય 3 ખાતા છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે વ્યક્તિ એટલે પર્સનલ, કે જેમ કે નંદિની છે, કે પછી રમેશ છે, રામ છે, ગીતા છે કે સીતા છે, આ વ્યક્તિ ખાતું કહેવાય. માલ મિલકત ખાતું એટલે મિલકતો, જેમ કે ફર્નિચર છે, ટીવી છે, ફ્રીજ છે, સોફા છે, તો આ માલ મિલકત ખાતું થયું. ઉપજ ખર્ચ એટલે જે ખર્ચ છે અને જે આવક થાય છે, જેમ કે સેલેરી છે, પછી બહાર ગયા અને ખર્ચ થયો છે, તો એવા બધા ખર્ચ આવશે ઉપજ ખર્ચમાં.
હવે આના 3 નિયમો છે. પહેલું વ્યક્તિ ખાતું, એટલે જે આપવું, જેને આપવું તે ઉધાર, અને જેનાથી મેળવવું તેને જમા કરવું. આપવું એટલે જે આપવાવાળો હોય તેનું ખાતું ઉધાર કરવું. હવે નંદિનીએ રોકડા આપ્યા તો નંદિની ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કે પછી કોઈ વ્યક્તિને આપ્યા છે કે નંદિનીએ રામને પૈસા આપ્યા તો નંદિની ખાતે ઉધાર, તે જેને મેળવ્યું, કોને મળ્યા પૈસા, રામને મળ્યા તો રામ ખાતે જમા. બીજું છે માલ મિલકત ખાતું, જે આવે તો ઉધાર ને જાય તો જમા. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવશે, આવે તો ફર્નિચર ખાતે ઉધાર. અને જો સોફા વેચ્યો, વેચ્યો એટલે તમારી પાસેથી જશે એટલે સોફા ખાતે જમા. પછી ઉપજ ખર્ચ ખાતું, ખર્ચ અને નુકસાન એ ઉધાર થાય અને આવક અને નફો એ જમા થાય. ચૂકવણી ખર્ચ, તો એ ખર્ચ થયો, ખર્ચ એટલે ઉધારવાનો, એટલું યાદ રાખવાનું. ત્યારબાદ સેલરી આવી, એટલે સેલરી આવી એટલે પૈસા આવશે, આવશે તો જમા. આવકને એ બધું જમા થાય અને જે ખર્ચ છે એ ઉધાર થાય. હવે આમ નોંધનું મહત્ત્વ જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ જર્નલ. હવે પ્રશ્ન એમ થશે કે આમ નોંધ કેમ લખવું જોઈએ? તો પહેલું, મૂળ નોંધ પોથી છે, એટલે આપણે સમગ્ર જે લાંબા લાંબા હિસાબો લખીએ છીએ એ અહીંયા આપણે સમગ્ર હિસાબને સંક્ષિપ્તમાં લખવામાં આવે છે, એટલે આપણને ઇઝી પડે છે, આપણી સરળતા માટે. ત્યારબાદ સંપૂર્ણ માહિતી આપે છે, આની અંદર બધી ડિટેલ્સ આવે છે, ક્યારે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. તારીખ હોય, વ્યક્તિનું નામ હોય, ડેબિટ થયું છે કે ક્રેડિટ થયું છે, અને વર્ણન કે શેના માટે થયું છે એ બધું આપ્યું હોય છે. ત્રીજું, ખાતા ખોલવા સરળ બને છે, એટલે આમ નોંધ લખ્યા પછી જે અલગ અલગ ખાતા બનાવવામાં આવે છે, વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, માલ મિલકત ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે, વગેરેની અંદર એન્ટ્રી કરવામાં આપણને એકદમ સરળતા પડે છે. ચોથું, ભૂલ અથવા વર્તમાનની તપાસમાં મદદરૂપ થાય છે, એટલે જે ભૂતકાળની ભૂલો થઈ એ છે કે પછી અત્યારે વર્તમાનમાં જે પણ આપણે એની ઇન્ફોર્મેશન જોતી હોય, માહિતી, તો એ મેળવવામાં સરળતા પડે છે. બીજું, કાનૂની પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે ક્યારેક ઓડિટ ને એવું આવે છે તો એની અંદર પણ આ ઉપયોગી છે કે અમુક પ્રકારની ગફલત કે એવું થયું હોય ત્યારે આપણે આમ નોંધ જોઈએ તો આપણને આઈડિયા આવે છે કે આની અંદર ક્યાં ગફલત પડી છે અને એને શોધવામાં પણ સરળતા મળે છે. એટલે આમ નોંધનું આ પ્રકારે મહત્ત્વ છે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં પહેલું છે, રોકડથી માલ ખરીદ્યો, એટલે 5,000 રૂપિયાનો છે. હવે મેં તમને હમણાં જ કહ્યું, આવે તો ઉધાર અને જાય તો જમા. રોકડેથી માલ ખરીદ્યો, માલ ખરીદ્યો છે એટલે માલ આવશે, એટલે માલ ખાતું ઉધાર થશે અને રોકડ પૈસા જાય છે એટલે જમા. માલ ખાતું ઉધાર 5,000, તે રોકડ ખાતું જમા 5,000. બહુ જ સરળ છે. હવે ગ્રાહક પાસેથી 3,000 મળ્યા એટલે પૈસા આવ્યા છે, એટલે રોકડ ખાતું ઉધાર, તે ગ્રાહક ખાતે જમા. ત્યારબાદ બીજી કેટલીક જર્નલ એન્ટ્રીઝ જોઈશું. બેંકમાં 10,000 જમા કરાવ્યા એટલે સિમ્પલ છે, પૈસા જાય તો પૈસા રોકડ ખાતે જમા, એટલે બેંક ખાતું ઉધાર થશે 10,000, તે રોકડ ખાતે જમા 10,000. ભાડું ચૂકવ્યું 2,000, ચૂકવ્યું એટલે પૈસા જાય તો જમા. ભાડા ખાતે ઉધાર 2,000, તે રોકડ ખાતે જમા 2,000. ત્યારબાદ રોકડથી ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવ્યું, માલ મિલકત આવ્યો, આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર 8,000, તે રોકડ ખાતે જમા 8,000. પગાર ચૂકવ્યો એટલે તમે વિચારો કે પગાર ચૂકવ્યો એટલે પૈસા જાય છે, તો પગાર ખાતું ઉધાર અને રોકડ ખાતે જમા 4,000. પણ જો પગાર મળ્યો એવું આવ્યું હોય તો આની ઓપોઝિટ એન્ટ્રી થશે. આવ્યો એટલે પૈસા આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થશે અને પગાર ખાતું જમા થશે.
ત્યારબાદ દેવું ચૂકવ્યું એટલે પૈસા જાય એટલે દેવા ખાતે ઉધાર 7,000, તે રોકડ ખાતે જમા 7,000. સરળ છે. માલિકે ખાનગી ઉપયોગ માટે 1,500 રોકડ લીધા. ખાનગી ઉપયોગ એટલે ઉપાડ, પોતાના પર્સનલ યુઝ માટે રૂપિયા લીધા ધંધામાંથી. 1,500 રોકડા ઉપાડ્યા, પણ જે કંપનીના ખાતામાં છે એમાંથી એ રૂપિયા ઓછા થશે એટલે જશે, એટલે જમા થશે. એટલે ડ્રોઈંગ્સ ખાતું ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 1,500, તે રોકડ ખાતે જમા 1,500. હવે એક આપણે ઉદાહરણ જોઈએ જે આપણી ચોપડીમાં આપ્યું છે. 15 જાન્યુઆરી 2015ના રોજ મજૂરીના ₹300, પગારના ₹2,000 અને ટેલિફોન બિલના ₹500 રોકડા ચૂકવ્યા. હવે આની અંદર જુઓ, જે આગળ મેં નમૂનો બતાવ્યો તો એમ જ છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ડાબી બાજુ લખી છે તારીખમાં 2015 જાન્યુઆરી 15. હવે વિગતમાં શું છે? પહેલું જુઓ, મજૂરીના 300, પગારના 2,000, ટેલિફોનના 500 ચૂકવ્યા એટલે જાય તો જમા. એટલે દરેક ખાતું ઉધાર થશે જે આપ્યું છે મજૂરી, પગાર અને ટેલિફોન, અને જે રોકડ જાય છે એ જમા થશે. એટલે સિમ્પલ છે. મજૂરી ખાતે ઉધાર 300, તે રોકડ ખાતે જમા. પગાર ખાતે ઉધાર 2,000, તે રોકડ ખાતે 2,000. ટેલિફોન બિલ ઉધાર 500, તે રોકડ ખાતે 500. અને બેઉનું ટોટલ કરી દેવાનું નીચે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. નીચેના વ્યવહારોની શ્રી અરુણ પારેખના ચોપડે આમ નોંધ લખો. 2014 ઓગસ્ટ અને આ તારીખો આપી છે. હવે પહેલી તારીખે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹650ના ખરીદ્યા એટલે ખરીદ ખાતું ઉધાર, તે રોકડ ખાતે જમા. મજૂરીના 200 અને લારી ભાડાના ₹100 ચૂકવ્યા એટલે મજૂરી ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર 100, તે રોકડ, એ બેઉનો સરવાળો કરી નાખવાનો, તે રોકડ ખાતે 300. આ થશે આપણી સંયુક્ત આમ નોંધ એટલે કમ્બાઇન્ડ એન્ટ્રી. ત્યારબાદ કમિશન મળ્યું એટલે પૈસા આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. દુકાનના રંગરોગાનમાં ₹2,500 ચૂકવ્યા એટલે રોકડા જાય. રંગરોગાન ખર્ચ ખાતે ઉધાર 2,500, તે રોકડ ખાતે જમા. વીજળી બિલ ₹1,800 ચેકથી ભર્યું છે એટલે આપણે બેંકમાં જમા થશે. એટલે વીજળી બિલ ખાતે ઉધાર 1,800, તે બેંક ખાતે જમા 1,800. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના 1,200 ચૂકવ્યા એટલે આપણે પૈસા ચૂકવી દીધા છે એટલે પૈસા જાય. એટલે ચા પાણી નાસ્તાના ખર્ચ કે પછી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 1,200, તે રોકડ ખાતે જમા 1,200. દલાલીના ₹900નો ચેક મળ્યો એટલે આવે તો આપણા ખાતામાં પૈસા વધે. બેંક ખાતું ઉધાર થશે, તે દલાલી ખાતે જમા. ₹50ની નોટ બકરી ખાઈ ગઈ. હવે આની નોંધ શું થશે? બકરી ખાઈ ગઈ છે એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે આની અંદર આ બધી એન્ટ્રી આપી છે. જુઓ, આપણે જોઈને એ જ પ્રમાણે છે એન્ટ્રીઓ, અને છેલ્લે એનું સરવાળો કરી નાખવાનો. તો આવી રીતે આજે આપણે આમ નોંધની વ્યાખ્યા, એનો અર્થ, એના લક્ષણો, એનું મહત્ત્વ, એના ઉદાહરણ, કેટલાક દાખલા, તેનો નમૂનો અને આપણી ચોપડીનો એક દાખલો આપણે જોયો. થેન્ક યુ.